દ્વારકા ડાકોર મંદિરમાં વર્ષો જૂની પરંપરા તૂટી છે। સિંહાસન કે પાટિયાથી દૂર રહીને આરતી કરવામાં આવી છે। વારાદારીઓ દ્વારા સન્મુખ નીચે ઊભા રહીને આરતી કરવામાં આવી। ટેમ્પલ કમિટીને વારાદારીઓમાં રોષનો ભય હતો, જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। મંદિરમાં પહેલી વખત પોલીસ બંદોબસ્ત કડકાયો છે। નિજ મંદિર નીચે ઊભા રહીને આરતી કરવાનો ઠરાવ કરાયો। ટેમ્પલ કમિટીના નિર્ણયથી વારાદારી સેવકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઠરાવને કાયદેસર પડકારી ઉગ્ર વિરોધ કરાશે તેવું વારાદારીઓનું કહેવું છે। હાલ મંદિરને 254 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ એક વખત પણ આ પ્રકારે આરતી નથી કરાઈ। તેવામાં વર્ષોની પરંપરા તૂટી રહી છે તેવો આરોપ વારાદારીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। વૈષ્ણવોની લાગણી દુભાઈ રહી છે તેવું પણ તેમનું કહેવું છે। મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું, સિંહાસન પરથી જ આરતી ઉતારવામાં આવેલી છે। એ અમારી વંશ પરંપરાગત જ્યારથી પણ સ્થાપિત થયું છે મંદિર, લક્ષ્મીજીથી અહીંયા ગાડી આવ્યા છે ત્યારથી અમે શ્રીગોળ ભાઈઓ અને ખેડાવાર ભાઈઓ બધા જ ઉપરથી જ આરતી ઉતારીએ છીએ। એ આજે પરંપરાનો ભંગ થયો છે। અશોકભાઈ, તમે જ કહી રહ્યા છો પરંપરાનો ભંગ થયો છે, તો તમે વિરોધ કેમ ના? વિરોધ અમે કર્યો, પણ વિરોધનો અમને કોઈ ચાન્સ જ નથી આપ્યો। અત્યારે કાયદો અને વ્યવસ્થા અમારે સાચવવી પડે, અમારે પણ સાચવવી પડે, માન મર્યાદા અમારે પણ સાચવવું પડે। કે આ રીતે અમે વર્ષોથી પરંપરાગત રીતે અમારી સ્થાપિત રીત રિવાજો કે જે અમારી સ્કીમમાં લખેલું છે, સ્થાપિત રીત રિવાજો પ્રમાણે અમારે સેવા પૂજા કરવાની હોય છે। ગઈકાલ સાંજ સુધીની આરતીમાં અમે રાબેતા મુજબ આરતી કરી છે। અમને ગઈકાલે કમિટી દ્વારા કાગળ આપીને જાણ કરવામાં આવી કે આવતીકાલથી તમારે આરતી નીચેથી ઉતારવાની છે। આજે સવારે મંગળાના સમયે મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે। અમે ઓલરેડી એનો લખાણ પણ આપી દીધું છે કમિટીને।